કેસ સ્ટડી ડે 16। આજનો કેસ કંઈક એવી હોય છે કે 80 ગુઠા જમીન હોય છે। 80 ગુઠા જમીનમાં બે ભાઈઓના ભાગ પડતા હોય છે। એક ભાઈના ભાગમાં 40 ગુઠા અને બીજા ભાઈના ભાગમાં 40 ગુઠા જમીન આવતી હોય છે। એક ભાઈ છે, એમને કંઈક પૈસાની જરૂર હોય છે એટલે એ જમીન વેચવાનું નક્કી કરે છે। બીજા ખાતેદારની પણ સંમતિ હોય છે કે ભાઈ હા, તને તારા હિસ્સાની જમીન વેચવી છે તું વેચી શકે છે, મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી। હા, હું આ જે વાત કરી રહી છું એ જમીન સૌરાષ્ટ્રની બહાર છે, કારણ કે સૌરાષ્ટ્રમાં તમે 40 ગુઠાની જમીન વેચી જ ના શકો, કારણ કે એને ટુકડાધારો લાગી જાય છે। પણ સૌરાષ્ટ્રની બહારનો આ કેસ છે, એટલે એ કેસમાં કેવું બને છે કે 40 ગુઠા જમીન છે વેચવા તૈયાર થઈ જાય છે। વેચાણ દસ્તાવેજ જ્યારે થાય છે ને, ત્યારે જે ભાઈએ સંમતિ આપેલી છે, એટલે કે એ અને બી બે ભાઈઓ હોય છે, તો એ ભાઈ પોતાની જમીન વેચી રહ્યા હોય છે અને બી ભાઈ ખાલી સંમતિ આપી રહ્યા હોય છે। પરંતુ જે વેચાણ દસ્તાવેજ થાય છે ને, એમાં બંનેના નામ વેચાણ આપનાર તરીકે દર્શાવે છે, એ અને બી। ખરેખર એવું બનવું જોઈએ કે ભાઈ એ જે વ્યક્તિ છે જે વેચી રહી છે એનું નામ વેચાણ આપનાર તરીકે દર્શાવવું જોઈએ, અને જે બી છે સંમતિ આપી રહી છે એનું નામ સંમતિ આપનાર તરીકે દર્શાવવું જોઈએ। ખેડૂતનો તો જાણ હોય નહીં, એને તો ખબર ના હોય કે ભાઈ લખાણ લખાય કઈ રીતે, પણ થાય એવું કે બંનેને વેચાણ આપનાર તરીકે દર્શાવેલું હોય। હવે એની નોંધ પણ પડે, જે પેમેન્ટની લેવડ દેવડ હોય ને, એ બી બી ને 1 રૂપિયો મળ્યો નથી હોતો, કારણ કે એને તો એની હિસ્સાની જમીન વેચી જ નથી હોતી। જમીન તો વેચી હોય છે એ પોતાના હિસ્સાની 40 ગુઠા જમીન। વેચાણ અવેજની તમામ રકમ પણ એને મળેલી હોય છે। થાય છે શું, જે વેચાણ દસ્તાવેજમાં બે નામ ચડી ગયેલા હોય, હવે જ્યારે ત્યારે પાર્ટીને ખબર પડે છે, એટલે પછી શું થાય છે, જે એનું નામ નીકળવું જોઈએ અને બીના નામ, બીનું એકલાનું નામ રહેવું જોઈએ 40 ગુઠામાં, અને જેણે જે નવી પર્સન જેણે પણ ખરીદી છે એનું નામ જોડે આવવું જોઈએ। થાય છે શું, એ અને બી બંનેનું નામ 7/12માં રહે છે, અને જે નવો પર્સન છે ને એનું નામ એન્ટર થઈ જાય છે 40 ગુઠામાં। તકલીફ કેમ થઈ, જે એ પર્સન હતા એનું નામ તો ભાઈ સંમતિ આપનાર તરીકે લેવાનું હતું ને, પણ એકચ્યુઅલમાં એને વેચાણ આપનાર તરીકે, એ અને બી એ બંનેમાંથી બી નું નામ સંમતિ આપનાર તરીકે હોવું જોઈએ અને એનું નામ વેચાણ આપનાર તરીકે, પણ આ ડ્રાફ્ટિંગની ભૂલના કારણે આખી જમીનમાં આવો પ્રોબ્લેમ થઈ ગયો। પછી એ લોકોએ આનું સોલ્યુશન કઈ રીતે આવે, તો ભાઈ જે પેમેન્ટની લેવડ દેવડ છે ભાઈ એને જ મળેલી નથી, એને જે પણ પેમેન્ટ હતું ટોટલી બધું એને મળેલું હોય છે, બીને 1 રૂપિયો મળેલો નથી હોતો, એટલે એ અપીલ કરે છે। એ જેવી અપીલ કરે છે ને કે ભાઈ આ નોંધ છે, એ નોંધના કારણે આ પર્સન અમારામાં રહી ગયેલા છે, એ નીકળી જવું જોઈએ। થાય છે શું, એ જે અપીલ હોય છે એ નામંજૂર થઈ જાય છે, અને અપીલનો નિર્ણય એવો આવે છે કે ભાઈ સિવિલ કોર્ટ રાહે દાદ લઈ લેવાની, કારણ કે આ જે છે એ નિર્ણય કરવાની સત્તા સિવિલ કોર્ટ પાસે છે, પ્રાંત અધિકારી સાહેબ સમક્ષ આ સત્તા રહેતી નથી। આવા કેસમાં ખાસ અવેરનેસ શું રાખવી જોઈએ, તો અવેરનેસ એ રાખવી જોઈએ કે જ્યારે પણ તમે ભાઈઓ છો, જમીન વેચાઈ રહી છે, હા તમને ખબર છે કે ભાઈ એમને જરૂર છે એટલે સંમતિ આપો છો, વાંધો નહીં, પણ તમારું નામ, તમે 1 પણ રૂપિયાનો અવેજ સ્વીકારતા નથી, તો તમારું નામ હંમેશા સંમતિ આપનાર તરીકે હોવું જોઈએ, વેચાણ આપનાર તરીકે નહીં। કારણ કે તમે કાયદેસર રીતે જોવા જશો તો વેચાણ આપનાર એટલે શું, કે જે પર્સન છે એને જેટલી પણ જમીન વેચાણ આપી, તમે તો ખાલી સંમતિ આપી રહ્યા છો, તો જો વેચાણ આપનાર તરીકે તમારું નામ દર્શાવેલું હશે તો તમે પણ વેચાણ આપો છો એવું પુરવાર થશે। ભલે તમને અવેજ મળ્યો એ ના મળ્યો એ બધું પુરવાર કરવા માટે પછી પાછું તમારે સિવિલ કોર્ટમાં જવું પડશે, સિવિલ કોર્ટ પછી આખી પ્રોસેસ ચલાવે, પણ એ બધી વસ્તુમાં સમય લાગી જાય। એટલે જ્યારે પણ દસ્તાવેજ કરો છો, પૈકીનો દસ્તાવેજ થાય છે, સંમતિ આપો છો, ત્યારે તમારું નામ હંમેશા સંમતિ આપનાર તરીકે હોવું જોઈએ, વેચાણ આપનાર તરીકે નહીં। આવા અગત્યના કેસ સ્ટડી જે આપણી સિરીઝ આખી ચાલી રહી છે, કે જેમાં આપણે ખેડૂતોને જાગૃતતા પણ પ્રોવાઈડ કરીએ છીએ, એ પણ આપણે આગળ ચાલુ રાખીશું। જય ભારત, જય જય ગરવી ગુજરાત।